ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી 3 લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે મારામારીની ઘટના બની હતી, જેમાં 3 લોકો પર ચપ્પુ વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે। ખર્ચી ગામે નવી નગરીમાં રહેતા જિગ્નેશ પટેલ, તેમના મિત્ર પ્રીતમ પટેલ અને વૈદેહીબેન પર ગામના જગદીશ, મહેશ અને સુરેશ નામના ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેઓને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। યુવતી બાબતે અગાઉ થયેલ ઝઘડાની રીસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમે રામજી મંદિરે બેઠા હતા 4 જણ, તો જગદીશભાઈ, મહેશભાઈ ને સુરેશભાઈ આવીને જગદીશને 2-3 થાપડ મારી, તો અમે છોડાવતા હતા તો અમને પણ મારવા માંડ્યા। તો અમે ઘરે આવતા, તો ઘરે આવ્યા તો ઘરે આવીને પણ સુરેશભાઈ, મહેશભાઈ ને જગદીશભાઈ 3 ભાઈ બહારથી બૂમ પાડતા હતા કે આવો તમે બહાર, આજે તો તમને પટાઈ દેવાના છે એમને ટાઈમ તમે પૂછવા માટે બહાર ગયા, તો અમને બહાર મહેશભાઈ ને સુરેશભાઈ તેને પકડી ગયા અને ચપ્પુના ઘા કર્યા હતા। જગદીશભાઈ ઘા કર્યા ચપ્પુના, ને મહેશભાઈ કે ધમકી આપતા કે આજે તો તમને પટાઈ દેવાના છે, કે ભલે 5-10 લાખ રૂપિયા જાય તો જાય, ને અમે પોલીસ ફરિયાદ કરી છે પણ હજુ કંઈ એક્શન લેતું નથી।